નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. મે 16. તમારા મુખના શબ્દો અને તમારા હૃદયનું ચિંતન હંમેશા મને સ્વીકાર્ય હોય એવા રાખજો. મોં ખોલીને નિમ્ન શબ્દોને બહાર નીકળવા દેવા અને જેવા એ બોલાય કે એ માટે ખેદ અનુભવવો, એના કરતાં શાંત રહેવું અને કશું ન બોલવું વધારે સારું છે. આખા બોલા થવાથી કદાચ નાહકની પીડા અને દુઃખ થાય, એટલે તમારી જીભને નિયંત્રણમાં રાખતા શીખો અને મોં ઉઘાડતા પહેલાં 10 ગણો. બીજાને દુઃખ લગાડે એવું કહેવામાં તો એકાદ પળ માંડ લાગે, પણ એ ઘાવને રૂઝવવા માટે પછી લાંબો સમય લાગે છે. તમારા બધા જ કાર્યો તમે મને લક્ષ્યમાં રાખીને મારા માન અને મહિમા ખાતર જ્યારે કરશો ત્યારે તમારી કોઈ ભૂલ નહીં થાય. તમે માત્ર જો શાંત થાઓ, ખૂબ ધૈર્ય રાખો, તો દરેકે દરેકની અંદર ઊંડાણમાં તમને દિવ્ય ચિનગારી દેખાશે. પછી તમે એ ચિનગારીને ફૂંકથી પ્રજ્વલિત કરી શકશો અને તમારી ટીકા, અસહિષ્ણુતા અને સમજના અભાવ વડે એને હોલવી નાખવાનો પ્રયત્ન નહીં કરો. તમને જાણ થશે કે મારી દ્રષ્ટિમાં સૌ સમાન જ છે. આપનો આજનો દિવસ શુભ રહે.